ચોથી વારનું પંચર પડ્યું છે, એક જ દિવસમાં ચોથું પંચર। જેવું કે મેં તમને લાસ્ટ વિડીયોમાં કીધેલું કે ભાઈ એજી ઓજી આવી ગયા હતા મને બીચ ઉપર સરપ્રાઈઝ આપવા માટે, અને જેમને પણ આ બધા લાસ્ટ વિડીયો નથી જોયેલા એ પ્લીઝ જોઈ લેજો, મને ફોલો કરી લેજો। મારી આઈડીમાં આવા વિચિત્ર અતરંગી અને કાંડથી ભરેલા વિડીયોઝ તમારી સામે આવવાના છે, જે જોઈને આઈ થિંક તમને થોડી મજા આવશે। પણ થોડું ઘણું મનાવ્યા પછી હું માની ગઈ હતી, કેમ કે મારી પાસે ઓપ્શન તો માનવું જ પડત। તો માન્યા પછી અમે થોડી વાર બેઠા, પછી પાછું અગેન નારિયેલ પાણી પીધું। હું હમણાં પાણીપુરી બોલવા જવાની હતી, પણ અમે નારિયેલ પાણી પીધું। પછી યાર ઘણા ટાઈમથી છે ને આ મારી વિશ લિસ્ટમાં હતું કે હું આવું કંઈ ક્રિએટ કરું, અમારા બંનેના પામ પ્રિન્ટ્સ લઉં અને આવું બધું। તો ફાઇનલી ભગવાનને આટલા બધા કાંડ થયા પછી એવું લાગ્યું કે થોડી યાર મને ખુશ કરી દેવી જોઈએ। તો આ મારા મગજની બત્તી જલી અને આ મને થયું કે ચલો મારી પાસે બધું છે તો હું આ કરી લઉં। તો યાર આ કરવામાં એટલી બધી મજા આવતી હતી ને કે વાત જવા દો। મને એવું હજી 5-6 કરી લઉં, પણ ઓબ્વિયસલી હવે એક જ ઘરમાં રહેવાનું છે તો શું કરવું આટલા બધા કરીને। એના બાદ મારી એક હેબિટ છે કે ભાઈ હું કોઈ પણ વસ્તુ સ્ટાર્ટ કરું, યાની કે પેઇન્ટિંગ, સ્કેચ, બુક રીડ કરવાનું કે ફિનિશ કરવાનું, તો કાંઈ પણ હોય તો હું મારા સિગ્નેચર કરું અને ડેટ મેન્શન કરી દઉં। મને યાદ રહે કે આ દિવસે મેં આ વસ્તુ કરી હતી, તો સેમ વસ્તુ મેં એજીઓજી પાસે પણ કરાવી, સિગ્નેચર, ડેટ એન્ડ ઓલ। ઓકે, એના પછી અમે ચીઝી મેગી ખાધી, અને આજે મારી બુકનું પેજ પણ આવું જ કંઈક હતું કે યાર તમારી જર્નીને આવી, તમારી લાઈફને આ ટાઈપની બનાવવી જોઈએ, તો બધું રિલેટેબલ થતું હતું। એના બાદ મેં આ પિન્ટરેસ્ટમાં ઘણા ટાઈમ પહેલાં આ વિડીયો જોયો, તો આઈ થિંક તમે લોકો પણ જોયો જ હશે ગમે ત્યાં રીલ્સમાં કે પિન્ટરેસ્ટમાં, કે આવું ખાડો ખોદવાનો, દિલ હાર્ટ શેપ બનાવવાનું, અને પછી તમારો આવી રીતે ફોટો। અરે ભાઈ એટલો બકવાસ આઈડિયો છે ને, કેમ કે એક તો ખાડો એટલો બધો ઊંડો ખોદવો પડે, જે થોડી વાર તો હું થાકી, અડધો કલાક થયો મને આ બધું કરતાં કરતાં। એના પછી અમે ફોટો લેવા ગયા, ફોટો આવતું જ નથી। મેં તો હિંમત હારી દીધી, ચાલો બીજું કંઈક બનાવીએ। એના પછી પાછું અગેન મને આ કોઈક વિડીયો દેખાઈ ગયો કે ચલો આવું ક્રિએટ કરીએ। આ પણ ક્રિએટ કર્યું, પણ અમારો હાર્ટ ફેફડા બનીને બહાર આવ્યું હતું, જેનો કંઈ મતલબ નહોતો। જોઈએ હવે હું પોસ્ટ કરીશ કે નહીં કરું। એના પછી ચટપટી ખાધી, થોડી વાર વોક લીધું, અને ફાઇનલી અમે નીકળ્યા, અને તરત જ અગેન વિચારો શું થયું, ચોથી વારનું પંચર પડ્યું। આ તો ઠીક છે, હવે રિટર્નમાં એજીઓજી હતા, સાંજનો ટાઈમ હતો, અને ભગવાનની દયાથી